હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ચોપડીમાં આપણે 4 યુનિટ પૂરા થાય છે એના પછી પ્રોઝનો સેક્શન છે, પ્રોઝનો વિભાગ છે. તેમાંથી આજે આપણે યુનિટ 1 જોઈશું, ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. આ એક સરસ મજાની વાર્તા છે, તો આપણે જોઈએ. ધ એન્ટીલોપ વોઝ અ લાર્જ શિપ. એન્ટીલોપ એક મોટું વહાણ હતું. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. એક વખત તે પેસિફિક મહાસાગરમાં જઈ રહ્યું હતું. ધેર વેર 30 સેલર્સ ઓન ઇટ. તેના પર 30 મુસાફરો હતા. બિસાઇડ્સ ધ સેલર્સ ધેર વોઝ અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર. આ 30 મુસાફરો ઉપરાંત એક કેપ્ટન અને ગુલિવર નામનો એક ડોક્ટર હતો તેમાં. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. શરૂઆતમાં વહાણ શાંતિથી જઈ રહ્યું હતું. બટ ધેન ધેર અરોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી. પણ પછી દરિયામાં તોફાન શરૂ થયું. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. પછી ત્યાં જોરદાર પવન ફૂંકાયો અને ભારે વરસાદ થયો. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ. વહાણ ચલાવવાનું ડિફિકલ્ટ એટલે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું. ધ શિપ બિગેન ટુ ડ્રિફ્ટ. અને વહાણ હતું એ તણાવા લાગ્યું. પવન વધારે હોય એટલે જે દિશામાં જવાનું એના કરતાં જે દિશામાં પવન વધારે હોય એ દિશામાં વધારે જવા લાગ્યું વહાણ. ધેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ઇન્ટુ પીસીસ. અને પછી તે અચાનક એક મોટા ખડક સાથે અથડાયું, એક પથ્થર સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. અને વહાણમાં જે બધા હતા એ બધા ચીસો પાડવા લાગ્યા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. They tried to swim to the shore, but only Gulliver reached the shore. તેમણે બધાએ કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માત્ર ગુલિવર નામનો જે ગુલિવર હતો ડૉક્ટર, તે જ કિનારા સુધી પહોંચી શક્યો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ. તે એક ટાપુનો કિનારો હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. અને તે ટાપુનું નામ લીલીપુટ હતું. ગુલિવર વોકડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. ગુલિવર થોડું ચાલ્યો પણ તે ખૂબ જ થાકી ગયો હતો. એ તરી અને દરિયામાંથી તરતા તરતા તે કિનારા સુધી આવ્યો હતો, તેથી તે ખૂબ જ થાકી ગયેલો હતો. એટલે એને થોડુંક ચાલ્યો અને પછી તે ખૂબ થાકી ગયેલો હતો. હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. અને પછી તે ખૂબ થાકેલો હોવાથી ઘાસ ઉપર ઊંઘી ગયો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટ્રાઈડ ટુ ગેટ અપ. તે બીજા દિવસે સવારે જાગ્યો અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પણ ઉઠવાનું શક્ય ન બન્યું. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. તેના હાથ અને પગ બાંધેલા હતા. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. ગુલિવરને તેના શરીર ઉપર કંઈક ચાલતું હોય તેવું લાગ્યું. ઇટ વોઝ અ ટાઇની મેન ઓનલી 15 સેન્ટીમીટર્સ ટોલ. અને તે બધાએ નાનકડા માણસો હતા, માત્ર 15 સેન્ટીમીટર ઊંચો. એ માણસ કેટલો હતો? માત્ર 15 સેન્ટીમીટર ઊંચો. સૂન ધેર વેર સેવરલ મેન ઓન હિઝ બોડી. અને થોડીક જ વારમાં તેના શરીર ઉપર ઘણા બધા માણસો હતા. ધે વેર ઓલ વેરી ટાઇની. તે બધા જ નાનકડા જ માણસો હતા. ધેર વેર લોટ્સ ઓફ ધ ટાઇની પીપલ ઓન ધ ગ્રાઉન્ડ. અને તેને જમીન ઉપર ઘણા બીજા બધા પણ માણસો એને જોયા. સમ હેઝ બોઝ એન્ડ એરોસ ઇન ધેર હેન્ડ્સ. અને તેનામાંથી અમુક માણસોના હાથમાં તીર કામઠા હતા, એટલે કે બાણ આપણે કહીએ તે એવું હતું. ગુલિવર વોઝ બોથ થર્સ્ટી એન્ડ હંગ્રી. ગુલિવર તરસ્યો અને ભૂખ્યો હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીઝ પીપલ
except through gestures. અને કહ્યું કે હું ઈશારા સિવાય આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું, તેણે વિચાર્યું. સો હી મેડ સાઇન્સ ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. તેથી તેણે ખાવાની અને પીવાની સંજ્ઞાઓ કરી. એટલે આપણે બોલ્યા વગર જે ઈશારાથી વાત કરીએ એવું એને કર્યું. લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન્સ એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ્સ ઓફ ફૂડ. સદભાગ્યે જે બધા નાનકડા લોકો હતા તેમને એની સંજ્ઞાઓ સમજી ગયા અને એના માટે ખાવાની વસ્તુઓની નાની ટોપલીઓ લાવ્યા. દે ઓલ્સો બ્રોટ ટાઇની બેરલ્સ ઓફ વોટર. અને તેઓ પાણીના નાનકડા એટલે કે લાકડાના નાના પીપ પણ લાવ્યા. જે પીપળાઓ કહેવાય, આપણે મોટું પીપળું હોય એવું એમને નાના લાકડાના પીપમાં પાણી ભરી અને લાવ્યા. નાવ હી ફેલ્ટ રિફ્રેશ્ડ. અને હવે તેને તાજગી લાગી. ગુલિવર એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર. ગુલિવર એ બધું જ ખાઈ ગયો અને બધું પાણી પી ગયો. નાવ હી ફેલ્ટ રિફ્રેશ્ડ. અને હવે તેને થોડી તાજગી લાગી. વોકિંગ વિલ ડુ મી સમ ગુડ હી થોટ. તેણે વિચાર્યું કે હવે મને સારું લાગશે. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. પણ હું ઉઠી શકતો નથી, આથી તેને ચાલવાનું શક્ય ન લાગ્યું. સમ ટાઇની મેન વેન્ટ ટુ ધ કિંગ ઓફ લીલીપુટ એન્ડ ટોલ્ડ હિમ અબાઉટ ગુલિવર. થોડા નાના માણસો એ લીલીપુટના રાજા પાસે જઈ અને તેમને ગુલિવર વિશે કહ્યું. હાઉ બિગ ઇઝ હી? ધ કિંગ આસ્કડ. રાજાએ પૂછ્યું કે તે કેટલો મોટો છે? હી ઇઝ વેરી હ્યુજ, ધે રિપ્લાઇડ. જે નાનકડા પેલા માણસો ગુલિવરને જોઈને આવ્યા હતા એમને કહ્યું કે તે ખૂબ જ મોટો છે. રિયલી? ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, ધ કિંગ ઓર્ડર્ડ. આઈ વોન્ટ ટુ સી હિમ. સીઈંગ ઇઝ બિલીવિંગ, હી એડેડ. એમણે કહ્યું કે ખરેખર તે એટલો મોટો છે કે જાઓ તેને અહીં લઈ આવો. રાજાએ હુકમ કર્યો અને તેમણે કહ્યું કે હું તેને જોવા માગું છું કે મેં પ્રત્યક્ષ જોયેલું મને માન્યામાં આવશે. એટલે કે હું જ્યારે એને જોઈશ ત્યારે જ મને બિલીવ થશે. એટલે કે હું માનીશ કે ખરેખર તે મોટો છે. ધ લીલીપુટેન્સ પ્રિપેર્ડ અ વુડન કેરીજ. લીલીપુટના લોકોએ એક લાકડાનું ગાડું તૈયાર કર્યું. ઇટ વોઝ અબાઉટ 3.5 meters લોંગ. તે લગભગ 3.5 મીટર લાંબુ હતું. 120 meters વાઇડ એન્ડ 10 meters હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. અને 120 સેન્ટીમીટર પહોળું અને જમીનથી 10 સેન્ટીમીટર ઊંચું એવું એક ગાડું એમણે તૈયાર કર્યું. નાવ લિફ્ટિંગ ગુલિવર એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરીજ બીકેમ અ પ્રોબ્લેમ. અને હવે ગુલિવરને ઉચકીને ગાડામાં કેવી રીતે મૂકવો તે એક સમસ્યા હતી. વિથ ગ્રેટ ડિફિકલ્ટી દે સોલ્વડ ઇટ. અને ખૂબ મહેનત બાદ તેમણે સમસ્યાનો ઉકેલ લાવ્યો. એટલે કે પછી એમને ગુલિવરને તે ગાડામાં બેસાડ્યો. આફ્ટર અ ડેઝ જર્ની દે બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ. અને એક દિવસની મુસાફરી કરીને તેમણે તેને રાજાના દરબારમાં હાજર કર્યો. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ, ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ. અને રાજા અને તેના જે બધા માણસો હતા રાજ્યના એમને કહ્યું કે અરે આ તો ખરેખર ખૂબ મોટો છે. હી ઇઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન. તે એક પર્વત જેટલો મોટો છે. દે વેર અફ્રેડ ઓફ હિમ. અને તેમને બધાને તેનો ડર લાગતો હતો. જે નાનકડા માણસો હતા એ માત્ર 15 સેન્ટીમીટરના હતા અને ગુલિવર આપણી જેમ એક સામાન્ય માણસ હતો, પરંતુ એ નાનકડા હતા એટલે એમને ખૂબ જ મોટો લાગતો હતો. એટલે ગુલિવરથી બધા ડરતા હતા.
બટ ગુલિવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ્ડ ટુ બી ધેર ફ્રેન્ડ. અને પણ ગુલિવરે રાજાનું અભિવાદન કર્યું અને તેમના મિત્ર બની રહેવાનું વચન આપ્યું. ધ કિંગ વોઝ પ્લીઝડ એન્ડ સેટ હિમ ફ્રી. રાજા ખુશ થયા અને પછી ગુલિવરને એમને મુક્ત કરી દીધો. ગુલિવર લીવડ ઓન ધ આઇલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ. અને ગુલિવર ઘણા સમય સુધી ત્યાં એ ટાપુ ઉપર આનંદપૂર્વક રહ્યો. આ એક્સરસાઇઝ તમારે નોટમાં લખી લેવી. ઓકે.